મિત્રો આજના વિડીયોમાં હું તમને રંગનાથ સ્વામી મંદિર વિશે જણાવીશ। તમે ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તમને ડેઈલી આ ચેનલ પર નવા મંદિરોની માહિતી જાણવા મળશે। હવે વાત કરીએ મંદિર વિશે તો ભારતના આંધ્રપ્રદેશના નેલ્લોરમાં આવેલું શ્રી રંગનાથ સ્વામી મંદિર ભગવાન વિષ્ણુના વિશ્રામ સ્વરૂપ ભગવાન રંગનાથને સમર્પિત હિન્દુ મંદિર છે, જેને તાલાબગીરી અથવા રંગનાઈકુલુ પણ કહેવામાં આવે છે, જે નેલ્લોરમાં સૌથી જૂના મંદિરોમાંનું એક છે। નેલ્લોરનો ઇતિહાસ 1500 વર્ષથી વધુ જૂનો છે। પેના નદીના કિનારે આવેલો પ્રાચીન પલ્લવ, ચોલા અને મોટાભાગના પ્રાચીન દક્ષિણ ભારતીય રાજ્યોની ઉત્તરી સીમા બનાવે છે। 11મી અને 12મી સદીમાં વિક્રમસિંહ પુરી તરીકે જાણીતું સ્થળ નેલ્લોર ચોલ રાજાઓની રાજધાની પણ હતું। મંદિરની રસપ્રદ વાત એ છે કે મૂર્તિ પશ્ચિમ દિશામાં પેના નદી તરફ છે, જ્યારે મોટાભાગના મંદિરોમાં ભગવાન પૂર્વ તરફ મુખ રાખે છે। મંદિર સંકુલમાં 50થી વધુ મંદિરો છે। આ મંદિરો વિષ્ણુ, લક્ષ્મી તેમજ વિવિધ વૈષ્ણવ વિદ્વાનો અને કવિઓને સમર્પિત છે। વિષ્ણુના મંદિરો તેમના વિવિધ અવતારોમાં તેમજ તેમની પ્રતિમાઓમાં દર્શાવે છે। ઉદાહરણ તરીકે રંગનાથ સ્વામી મંદિરોમાં ચક્ર તલવાર, નરસિંહ, રામ, હયગ્રીવ, વાસુદેવ, વરદરાજ, શ્રીનિવાસ અને ગોપાલ કૃષ્ણનો સમાવેશ થાય છે।